નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સેક્ટર 5 સિનિયર સિટીઝન હોલ ખાતે પોસ્ટ ઓફિસ ગાંધીનગર અને સેક્ટર 5 સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા ગુજરાત સરકારના નિવૃત્ત કર્મચારીઓ અને કૌટુંબ પેન્શનરોને જે દર વર્ષે હયાતી ખરાઈ કરવી પડે છે, જેનું પેન્શનરોને દર આગણે નજીકમાં હયાતી કરાવવાની પ્રક્રિયાને ધ્યાને લઈ તારીખ 5 મે 2026ને મંગળવારે સવારે 9:12 સમય દરમિયાન સેક્ટર 5 ખાતે પેન્શનર હયાતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સદ્રહુ કેમ્પમાં 60-90 વર્ષ સુધીના 200 ઉપરની સંખ્યામાં પેન્શનરોએ લાભ લીધો હતો. આ હયાતી ખરાઈમાં પોસ્ટ વિભાગના ગાંધીનગરના અધિકારી નિરંજન ભક્તા તથા પોસ્ટ વિભાગના કર્મચારીઓએ સુંદર સેવાઓ આપી હતી. સદર કેમ્પનું આયોજન સિનિયર સિટીઝન સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેશરીસિંહ બિહોલા, સમરથદાન ગઢવી, જશવંતસિંહ રાઠોડ, મંગળદાસ પટેલ, કાનજીભાઈ દેસાઈ, મૂળસિંહ ચાવડા, ગાયત્રી પ્રસાદ રાવલ, આર.જી. દવે, પી.વી. જેઠવા વગેરેએ પેન્શનરોને તકલીફો પડે નહીં તેવી રીતે આયોજન કરી સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. મોટી સંખ્યામાં પેન્શનરોએ હયાતી ખરાઈ કરાવી હતી. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા અડાલજ ખાતે આયોજિત ચિક્કાર શિબિર 2026 વહીવટી કાર્યદક્ષતા અને આધ્યાત્મિક ચેતનાના સંગમ સાથે આગળ વધી રહી છે. શિબિરના પ્રથમ દિવસના અંતે રાત્રિ દરમિયાન સંત કબીરના પદો પર આધારિત કાર્યક્રમ અંતર્ગત કબીરત્વ ગ્રુપ દ્વારા ભક્તિ સંગીતનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલા વિવિધ જિલ્લાના કલેક્ટરશ્રીઓ તથા મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કબીરવાણીની સુરાવલીઓનો સંગીતમય આનંદ માણ્યો હતો. સંત કબીરના જીવન મૂલ્યો અને માનવતાના સંદેશાએ અધિકારીઓમાં એક નવી ઉર્જા અને સકારાત્મકતાનો સંચાર કર્યો હતો. શિબિરના દ્વિતીય દિવસની શરૂઆત શારીરિક અને માનસિક તંદુરસ્તીના મંત્ર સાથે કરવામાં આવી હતી. સવારે 6 થી 8 કલાક દરમિયાન બિઝનેસ પાર્ક તથા આરાધના દાદાનગર કેમ્પસ એમ 2 નિર્ધારિત સ્થળોએ ગુજરાત યોગ બોર્ડ દ્વારા વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ અધિકારીઓએ નિષ્ણાત ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ વિવિધ આસનો અને પ્રાણાયામ કર્યા હતા. મહેસૂલ વિભાગની કામગીરીને વધુ પારદર્શક અને લોકોન્મુખી બનાવવાના આશય સાથે યોજાયેલી આ શિબિરમાં દિવસભરના બૌદ્ધિક સત્રો બાદ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમો અને સવારના યોગ સત્રો અધિકારીઓના સર્વાંગી ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે. આજરોજ ધોરણ 10 બોર્ડ પરિણામ 2026 અંતર્ગત જાહેર થયેલા પરિણામમાં શ્રી એમ.એચ. વિદ્યામંદિર ડભોડાના વિદ્યાર્થીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું. શાળાનું પરિણામ 88.74% અને ડભોડા કેન્દ્રનું પરિણામ 91.47%. શાળાની વિદ્યાર્થીની તુલસીબેન શૈલેષજી ઠાકોર 91.66% અને આસ્થા મનોહરસિંહ સોલંકી 90.66% મેળવીને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ પ્રસંગે શ્રી કેળવણી મંડળ ડભોડા તેમજ શ્રી એમ.એચ. વિદ્યામંદિર ડભોડા શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.